નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હવામાનની વાત કરવી છે કારણ કે હવે વરસાદ પડવાનો છે. આટલા લાંબા સમય પછી હવે વરસાદ પડવાનો છે. હમણાં વરસાદ નહોતો. આજની વાત કરીએ તો આજથી 29 ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ છે વરસી શકે છે એવી રીતના સંભાવના હવામાન નિષ્ણાંત અશોક પટેલે પોતાની વેબસાઇટમાં આપી છે. એમની વેબસાઇટ છે ગુજરાત વેધર. એમાં જે માહિતી મૂકવામાં આવી છે ને એ માહિતી મુજબ જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં, એના સિવાય ગુજરાતમાં અને કચ્છમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા છે. ગુજરાતની આપણે વાત કરીએ તો 24-25 ઓગસ્ટથી લઈ અને 28 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંનેની જો આપણે આગાહી કરીએ તો 25-26 તો સારો વરસાદ પડવાનો છે, પણ 29 તારીખ સુધી પણ સારો વરસાદ છે એ પડી શકે છે એવી રીતના આગાહી એમણે કરી છે. વરસાદની શક્યતા પણ દેખાડવામાં આવી છે. આવતા દિવસોમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 1.5 ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ છે વરસી શકે છે એવી રીતના આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 20% વિસ્તારો એવા છે કે જે વિસ્તારોમાં 3 ઇંચથી લઈ અને 6 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. બાકી જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે લો પ્રેશર છે એ લો પ્રેશરના કારણે 8 ઇંચ સુધી પણ વરસાદ અમુક વિસ્તારોમાં વરસી શકે છે એવી આગાહી જે છે હવામાન નિષ્ણાંત અશોક પટેલે દેખાડી છે. પવનની આપણે વાત કરીએ કારણ કે હવા પણ વહેવાની છે. વરસાદની સાથે હવા વહે તો પછી એ જે આગાહી કરવામાં આવી છે એ મુજબ 29 ઓગસ્ટ સુધીમાં પવનનું જોર પણ વધારે રહી શકે છે એવી રીતના આગાહી આ વેબસાઇટમાં કરવામાં આવી છે. તમને થશે કે આ વરસાદ શા માટે પડવાનો છે, એની પાછળનું કારણ શું છે? કારણ કે અત્યાર સુધી હમણાં જોઈએ તો લગભગ એવું કહી શકાય કે 1 મહિનાથી વરસાદ હતો જ નહીં. તો એની પાછળનું કારણ પણ તમને કહી દઉં. બરાબર, અરબ સાગરમાં આજે સવારે શું થયું કે 5:30 વાગે છે ને ગોવાની આસપાસ એક લો પ્રેશર બન્યું. બરાબર, લો પ્રેશર એટલે દરિયામાં જે ગરમી વધી જાય તેના કારણે લો પ્રેશર બનતું હોય છે. બરાબર, હવા વહે એના કારણે. તો હવે આ સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ બાજુ જઈ રહી છે. જો કે આ લો પ્રેશર છે ને એ નબળું પણ પડી શકે છે આગામી સમયમાં. એના સિવાય જો આપણે વાત કરીએ તો બાંગ્લા આસપાસ લો પ્રેશર પશ્ચિમ બાજુ જઈ શકે છે જે બન્યું છે એ. અને આ રીતના સાયક્લોન જે છે એ પશ્ચિમ બંગાળ બાજુ પણ પહોંચી શકે છે. તો આવતા 24 કલાકમાં આને યુએસી કહેવામાં આવે છે, અપર એર સર્ક્યુલેશન, એટલે કે યુએસી એ પશ્ચિમ બંગાળથી ઝારખંડ બાજુ આગળ વધી શકે છે. આવતીકાલની વાત કરીએ તો અપર એર સર્ક્યુલેશન જે છે, જે બન્યું છે સર્ક્યુલેશન, એ બંગાળની ઉત્તર ખાડી બાજુ પણ બની શકે છે. એટલે કે આ નવા વાળું છે જે આવતીકાલે બની શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે આ વેબસાઇટમાં. તો આ બધી ઘટનાઓના કારણે શું થશે કે ગુજરાત અને દેશ એના જે વિસ્તારો છે એમાં વરસાદ વરસી શકે છે એની સંભાવનાઓ છે. અને સાતમ આઠમ આવી રહી છે એટલે તૈયાર રહેજો વરસાદ માટે. અને ફરીથી કહી દઉં છું કે આ બધી ઘટનાઓ છે એના લીધે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ગુજરાતમાં અને બાકીના બધા વિસ્તારોમાં પણ ભારતમાં સારો વરસાદ થઈ શકે છે. અને આ જે રાઉન્ડ છે એ 23થી 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે. વરસાદની માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. નીચે એક ડિસ્ક્રિપ્શન લખવામાં આવ્યું છે, એટલે લખાણ એક લખેલું છે, એમાં એક નાની એવી લિંક છે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો, જ્યાં અમે વરસાદને લગતી અથવા તો ગુજરાત, દેશ, દુનિયાને લગતા તમામ સમાચાર છે ને એ મૂકતા રહેતા હોઈએ છીએ. જોડાયેલા રહો અમારી સાથે. હજુ સુધી પણ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય યુટ્યુબ પર અમને, અમારી ચેનલને, તો પછી સબસ્ક્રાઈબ કરી લો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.